નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે મહારાજા વજુભા અને જોગીદાસ ખુમાણ વચ્ચે ક્ષાત્ર ધર્મનો જે જંગ જામ્યો તે ઘટના છે મિત્રો કે સૌરાષ્ટ્રની ધરાનું એવું રક્તથી લખાયેલું પણ ખાનદાનીથી દીપી ઉઠેલું અમર પ્રકરણ કે જેમાં ભાવનગરના રાજી મહારાજા વજેસંગજી એટલે કે વજુભા અને કુંડલાના કાઠી દરબાર બહારવટિયા જોગીદાસ ખુમાણ વચ્ચે ક્ષાત્ર ધર્મનો અદ્ભુત જંગ ખેલાયો હતો। આ વાર્તા માત્ર વેરજેની નથી, આ વાર્તા છે મર્દાનગીની, નારી સન્માન, વચન પાલન અને વેરના દવ વચ્ચે પણ ખાનદાનીના ફૂલ ખીલવવાની। આવા ઐતિહાસિક પ્રસંગને બિલકુલ ઊંડાણપૂર્વક ને ખુમારીભરી શૈલીમાં વિગતવાર માણીએ મિત્રો કે એ સમય 19મી સદીનો હતો। સાવરકુંડલાના કાઠી દરબાર જોગીદાસ ખુમાણ પોતાના હક અને ગ્રાસ જમીન પાછો મેળવવા માટે ભાવનગરની ગાદી સામે બહારવટે નીકળ્યા હતા। જોગીદાસ ખુમાણ એટલે ગીરનો ડાણા દુશ્મન સિંહ। એમની સાથે 45 ઘોડીઓ પર સવાર 100-200 કાઠી સરદારોની ફોજ રહેતી। ભાવનગરના ધણી મહારાજા વજેસંગજી વજુભા પણ પ્રજાપાલક, શૂરવીર અને નીતિ ધર્મના પાકા રાજવી હતા। ભાવનગર રાજ્યનું સૈન્ય રાત દિવસ જોગીદાસની પાછળ રખડતું અને જોગીદાસના ગીરના ડુંગરા શેત્રુજીના ગાળા કે ગિરનારની કંદરાઓમાં થઈને ભાવનગરની સીમ પર દરોડા પાડતું। પરંતુ આ બે મર્દો વચ્ચે વેર હતું, ઝેર નહોતું। બહારવટાના પણ ચોક્કસ નિયમો હતા કે ગાય, બ્રાહ્મણ અને નારી પર ક્યારેય તલવાર કે આંખ ન ઉઠે, નિરાધાર અને વટે માર્ગોને ક્યારેય છંછેડાય નહીં। વેર માત્ર રાજ અને તલવાર સામે જ હોય, કોઈના ઘર પરિવાર સામે નહીં। એકવાર ચોમાસાની મેઘાડંબર રાત હતી। ગીરના જંગલોમાં કાળા ડિબાંગ વાદળો ગરજતા હતા અને શેત્રુજી નદી બે કાંઠે ઉછળતી હતી। ભાવનગરની એ મોટો લશ્કરી ટુકડો બહારવટિયાઓની બાતમી મેળવવા જંગલ ખૂંદી રહ્યો હતો। એ જ સમયે જોગીદાસ ખુમાણ પોતાના સાથીઓ સાથે વજેસંગજીની ફોજને થાપ આપીને દૂરના ડુંગરો તરફ નીકળી ગયા હતા। પરંતુ જંગલના એક વાવરૂ નેહડામાં જોગીદાસનો પરિવાર સુરક્ષિત માનવામાં આવતો હતો, ત્યાં રોકાયેલો હતો। નેહડામાં હતા જોગીદાસના કાઠિયાણી પત્ની, તેમનો નાનો કુંવર અને એક પુખ્ત વયની દીકરી। દીકરીના લગ્ન ક્યારેય નક્કી થઈ ચૂક્યા હતા, પણ બાપ જંગલોમાં તલવારો ખેંચીને ભટકતો હોવાથી લગ્નનો પ્રસંગ લંબાયા કરતો હતો। ગરીબ અને નિરાધાર હાલતમાં પરિવાર દિવસો વિતાવતો હતો। દરમિયાન ભાવનગર સેનાના એક સેનાપતિને બાતમીદારે સમાચાર આપ્યા કે સરદાર, જોગીદાસ તો હાથ નથી આવ્યો, પણ એનો આખો પરિવાર નેહડામાં એકલો છે। જો એમના પરિવારને પકડી લઈએ તો જોગીદાસ પોતે જ તલવાર મૂકીને ભાવનગર શરણે આવી જશે। સેનાપતિમાં વિવેક ઓછો હતો, તેણે વિજયની લાલચામાં નેહડા પર દરોડો પાડ્યો। સૈનિકોએ કાઠિયાણી અને બાળકોને ઘેરી લીધા। કાઠિયાણી પોતાની દીકરીને પડખામાં દાબીને ઊભા રહ્યા। તેમની આંખોમાં ડરનો છાંટોય નહોતો, માત્ર ક્ષાત્ર વટનું તેજ હતું। તેમણે કહ્યું, રાજપૂતો, તમે મર્દ હો તો જોગીદાસ સામે તલવાર ખેંચો। આ ઘરની બાઈઓ છોકરાને ઘેરીને શું મર્દાનગી બતાવો છો? પણ સૈનિકોએ માન્યું નહીં। પરિવારને રથમાં બેહાડીને બંદીવાન બનાવી ભાવનગર દરબાર તરફ એ રવાના કર્યા। બીજા દિવસે સવારે ભાવનગરનો રાજ દરબાર ભરાયો હતો। સરદારો, સામંતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સેનાપતિએ છાતી ફુલાવીને દરબારમાં પ્રવેશ કર્યો અને ગર્વથી ઘોષણા કરી કે અન્નદાતા, આજે આપણી ફોજે બહારવટિયા જોગીદાસ ખુમાણની કમર ભાંગી નાખી છે। આપણે તેના કાઠિયાણી દીકરા અને દીકરીને બંદી બનાવીને દરબારમાં હાજર કર્યા છે। આ સાંભળતા જ આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો। મહારાજા વજેસંગજીની આંખો આશ્ચર્ય અને ક્રોધથી લાલ ચોળ થઈ ગઈ। તેઓ ગાદી પરથી ઝટકા સાથે ઊભા થઈ ગયા। તેમની વાણીમાં સિંહ જેવી ત્રાળ હતી। અરે નાદાન સેનાપતિ, આ શું કર્યું તે? વજેસિંહની ફોજ સ્ત્રીઓને બંદી બનાવે, ક્ષાત્ર ધર્મને લજવે? સાંભળી લે, જોગીદાસ સાથે મારું વેર જમીનનું છે, એની તલવાર સાથે મારું વેર છે, પણ એના ઘરની સ્ત્રીઓ મારી બહેન અને ભાભી ગણાય અને એની દીકરી મારી પોતાની દીકરી ગણાય। મર્દોની લડાઈમાં ઘરની લક્ષ્મીઓને વચમાં લાવનાર એ ભાવનગરનો ધણી ન હોય। મહારાજાએ તુરંત જ સેનાપતિને સખત ઠપકો આપ્યો। તેમણે પોતે ગાદી પરથી નીચે ઉતરીને કાઠિયાણી સામે બે હાથ જોડ્યા અને કહ્યું, ભાભી, આ અજ્ઞાની સૈનિકોની ભૂલ બદલ વજેસંગ ક્ષમા માગે છે। તમે મારી રાજસભામાં બંદી નથી, પણ ભાવનગરની કુળવધુ તરીકે મહેમાન છો।
મહારાજે તુરંત જ રાણીવાસમાં ઉત્તમ કક્ષો સાફ કરાવી કાઠિયાણીને બાળકો માટે રાજવી અન્ન વસ્ત્ર અને તિથ્યની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. સાંજના સમયે મહારાજા વજયસિંહજી પોતે રાજમહેલના એ ખંડમાં ગયા જ્યાં જોગીદાસનો પરિવાર રોકાયો હતો. વજુભાઈ કાઠિયાણીને પૂછ્યું, ભાભી, કઈ વાતે મૂંઝાઓ છો? કોઈ તકલીફ હોય તો મને વિના સંકોચે કહો. આ તમારા ભાઈનું ઘર છે. કાઠિયાણીઓની આંખમાંથી આંસુનું એક ટીપું સરી પડ્યું. તેમણે કહ્યું, મહારાજ, તમે વેરી થઈને પણ જે માન મર્યાદા આપ્યા છે એ બદલ તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલાય. પણ મારી ચિંતા અલગ છે. અમારી દીકરીના વિવાહ ક્યારનાય નક્કી થઈ ગયા છે. લગ્નનું મુહૂર્ત માથે આવીને ઊભું છે, પણ એનો બાપ જંગલોમાં બહારવટે ભટકે છે. અમારી પાસે નથી રૂપિયો કે નથી કરિયાવરની સામગ્રી. આ દીકરીને ખાલી હાથે સાસરે કેમ વળાવી? બસ આ ચિંતા મને કોરી ખાઈ છે. આ વાત સાંભળતા જ વજયસિંહજીની છાતી ગજગજ ફૂલી ગઈ. તેમની આંખોમાં ક્ષાત્ર ધર્મનો દીવો એ પ્રગટી ઉઠ્યો. તેમણે તરત જ કડી ચડાવીને ગંભીર અવાજે કહ્યું, ભાભી, સાંભળી લો. જે દીકરીનો બાપ બારવટે હોય એનો બાપ આ ભાવનગરનો ધણી વજયસિંહ છે. જોગીદાસ મારો દુશ્મન હશે, પણ આ દીકરી તો ભાવનગરની રાજકુમારી છે. એના લગ્ન ધામધૂમથી થશે અને કરિયાવર પણ એવો અપાશે કે આખો સૌરાષ્ટ્ર જોતો રહી જશે. મહારાજે રાજના ખજાનાના દરવાજા ખોલી નાખ્યા. શિરણાઈઓ વાગવા લાગી અને ચોગાનમાં મંડપો બંધાયા. રાજવંશી કારીગરો દ્વારા સોના ચાંદીના કિંમતી ઘરેણા ઘડાયા. પાટણના પટોળા, રેશમી કાપડ અને મોંઘા વસ્ત્રો તૈયાર થયા. કાહા પિત્તળના વાસણો અને 50 દૂધણી ગાયો દાનમાં આપવા માટે સજ્જ કરાઈ. લગ્નનો દિવસ આવ્યો. મંડપમાં સાસરી પક્ષની જાન આવી. મહારાજા વજયસિંહજી પોતે મંડપમાં કન્યાના પિતા તરીકે બેઠા. ચોરીના ફેરા ફેરવ્યા અને પોતાના વરદ હસ્તે દીકરીનું કન્યાદાન કર્યું. દીકરીને અશ્રુભીની આંખે રાજવી ઠારથી સાસરે વળાવી. તે પછી મહારાજ જોગીદાસના નાના દીકરાને પણ નવા વસ્ત્રો, ઘોડી અને સોનાનું કડું ભેટ આપીને પોતાના પુત્રની જેમ વહાલ આપ્યું. ગણતરીના દિવસો પછી ગીરના ઊંડા ગાળામાં એક વડલાની છાંયડે જોગીદાસ ખુમાણ પોતાના સાથી કાઠીઓ સાથે બેઠા હતા. ત્યાં એક બાતમીદાર ઘોડો દોડાવતો આવ્યો. સાથીઓ વિચાર્યું કે ચોક્કસ ભાવનગરથી પરિવારના કોઈ માઠા સમાચાર આવ્યા હશે. બધાની હથેળીઓ તલવારની મૂઠ વાળી ગઈ. પણ બાતમીદારે આવીને ભાવનગરમાં જે બન્યું હતું એ એક ઘટના કઈ સંભળાવી. દરબાર, વજુભાઈએ તો તમારા પરિવારને માન સન્માન આપ્યું. કાઠિયાણીને ભાભી માની નાના કુંવરને રમાડ્યો અને આપણી દીકરીનું પોતે બાપ બનીને કન્યાદાન કર્યું. એવો કરિયાવર આપ્યો છે કે આખી જાન વજુભાના ગુણ ગાય છે. આ સમાચાર સાંભળીને જોગીદાસ ખુમાણ સ્તબ્ધ થઈ ગયા. આખા નેહડામાં સન્નાટો છવાઈ ગયો. જે રાજા સામે પોતે વર્ષોથી તલવાર ખેંચીને ઊભા હતા એ જ રાજાએ પોતાની ગેરહાજરીમાં દીકરીની આબરૂ સાચવીને બાપની ફરજ અદા કરી હતી. જોગીદાસ ખુમાણ ઊભા થયા. તેમની આંખોમાંથી કડવાશ ગાયબ થઈ ગઈ અને અશ્રુની ધારા વહી નીકળી. તેમણે પોતાની મિડલબંધ તલવાર મ્યાન કરી દીધી અને આકાશ તરફ જોઈને ઉચ્ચાર્યા, ઓ વજુબા, તમારી ક્ષાત્રવટ અને ખાનદાનીને 1000 સલામ. તું માત્ર ભાવનગરનો રાજા નથી, તું તો આખી સૌરાષ્ટ્ર ધરાનો શિરોમણી મર્દ છે. જે રાજા મારી દીકરીનો બાપ બનીને એનું કન્યાદાન દેતો હોય એ ભાવનગરની ભૂમિ કે એની પ્રજા સામે હવે જોગીદાસની તલવાર ક્યારેય નીતિ ચૂકશે નહીં. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે વૈરની જ્વાળાઓ શાંત પડી ગઈ. સામસામે તલવારો ખેંચાતી પણ એમાં માનવતા અને આદરનો ભાવ રહેતો. પાછળથી સમય જતા મહારાજા વજયસિંહજી અને જોગીદાસ ખુમાણ વચ્ચે ગૌરવપૂર્ણ રીતે સંવાદ થયું. વજયસિંહજીએ જોગીદાસ દરબારને તેમનો ગરાસ સન્માનપૂર્વક સોંપી દીધો અને જોગીદાસે પોતાનો બારવટો આખરી રીતે પાછું ખેંચી લીધું. અને વિશ્વના ઇતિહાસમાં યુદ્ધો વેરો તો અનેક નોંધાયા, પણ દુશ્મનની દીકરીનો બાપ બનીને એનું કન્યાદાન આપનાર મહારાજા વજયસિંહજી અને દુશ્મનની ખાનદાની આગળ પોતાનું મસ્તક ઝુકાવી દેનાર
જોગીદાસ ખુમાણ જેવા નરબંકા મર્દો માત્ર સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિકા પર જ જન્મ લઈ શકે. આ વાર્તા આજે પણ ગુર્જર ધરાના ખૂણે ખૂણે ક્ષાત્ર ધર્મ અને સંસ્કારિતાના અમર પ્રતિક સમી ગવાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, જય જોગીદાસ ખુમાણ.